નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિડીયો લેક્ચરની અંદર આપણે વિડીયો લેક્ચર છે એ છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે તમને સામાન્ય રીતે જુદી જુદી માહિતી આપી હતી અને એની અંદર આપણે આ ચેપ્ટર નંબર જે કાંઈ છે આ 9મું આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ એને આપણે પૂરું કરી દીધું હતું. વચ્ચે એક વિડીયો લેક્ચર આપણે એવો પણ રાખ્યો હતો કે જેની અંદર તમને આમાંથી શું પૂછાવાનું છે, શું નથી પૂછાવાનું, આને રિલેટેડ પ્રશ્નો નીકળી જવાની એ બધી વાતો થઈ ગઈ હતી. આમ છતાં આપણે પહેલી વખત ભણીએ છીએ એટલે બધા જ પ્રશ્નોને હું તમને અહીંયા સોલ્યુશન કરાવીશ, પ્લસ બધા પ્રશ્નોનું સોલ્યુશન તો થઈ જશે. પછી એમાંથી કયા પ્રશ્નો પૂછવા ને કયા ન પ્રશ્ન પૂછવા એ તમારે હું તમને નક્કી કરીને આપી દઈશ. તો આપણે આ ચેપ્ટરની PDF છે એ PDFની અંદર ધ્યાન રાખીએ તો ધોરણ 10 સાયન્સ 9 ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 9 10મા ધોરણની અંદર બ્લુ કલરના બધા જ પ્રશ્નો અને સ્વાધ્યાયના જ બધા પ્રશ્નો મેં ઇન્વોલ્વ કરી લીધા છે. બ્લુ કલરના ટોટલી તમામ પ્રશ્નો અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નો મેં આમની અંદર ઇન્વોલ્વ કરી લીધા છે. તો બ્લુ કલરના તમામ પ્રશ્નો અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન હું તમને અહીં આપી દઉં. બહુ સરળ છે, ઝડપથી થઈ જશે. પહેલો સવાલ કે જો એક લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યો જોવા મળે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવો જોવા મળે તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હોય? તો સિમ્પલ બાબત છે, વધુ લક્ષણ હોય ને પહેલાં ઉત્પન્ન થયું હોય, ઓછું લક્ષણ છે ને પછી ઉત્પન્ન થયું હોય. આવા પ્રશ્ન પૂછે ને ત્યારે ખાસ ધ્યાન રાખો. અત્યારે તો A અને B લખેલું છે, ઘણી વખત C અને D લખેલું હોય, ઘણી વખત X અને Y લખેલું હોય. તો આ રીતનું આવું લખેલું જો એમાં ના નથી તમ તારે, બરાબર છે. તો જે કંઈ લખેલું હોય આપણે તો જવાબની અંદર જે વધુ લક્ષણ હોય ને એ આપણો જવાબ થશે. તો આ વધુ લક્ષણ છે એ વધુ લક્ષણ સામાન્ય રીતે 60% એ વધુ લક્ષણ છે, એટલે લક્ષણો B છે એ પહેલાં દેખાશે. લક્ષણ B છે એ પહેલાં દેખાશે કારણ કે એનું પ્રમાણ અને એનું મૂલ્ય ખૂબ જ વધારે છે. તો લક્ષણ B છે 60% વાળું લક્ષણ એ સૌથી વધારે દેખાશે. એના પછી એથી આગળ જાય બીજાની અંદર ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? તો ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી જાતિનું લક્ષણ કેવી રીતે વધી જાય છે તેના માટે જવાબ એવો લખેલો છે, બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે સજીવોમાં ભિન્નતા સર્જાય છે, તેથી તેમનું અસ્તિત્વ ટકી રહે છે. બરાબર. જે કંઈ ભિન્નતાઓ છે, દાખલા તરીકે વાનરમાંથી માણસ બન્યો તો વાનરની અંદર એવા ઘણા બધા લક્ષણો હતા જે માણસની અંદર નથી. સામાન્ય રીતે પૂંછની જ વાત કરીએ કે વાનરમાં પૂંછ હતી, માણસમાં નથી, છતાં માણસ જીવી કેમ શક્યો? તો બદલાતા જતા પર્યાવરણને ટકી રહેવા માટે સજીવોમાં ભિન્નતા સર્જાય છે, બરાબર છે, એટલે જ તેનું અસ્તિત્વ ટકી રહે છે. ત્રીજું, પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ શું છે? તો પ્રજનન ક્રિયામાં નિર્માણ પામતી સંતતિના સજીવોની સમાન ડિઝાઇન અને બંધારણ તેનું મહત્વનું પરિણામ છે. બરાબર છે કે પ્રજનન ક્રિયા દ્વારા જે નવો સજીવ પેદા થશે એ નવો સજીવ એના પિતૃ લક્ષણો જેવો જ દેખાવ ધરાવતો હશે. સિમ્પલ બાબત છે કે ચકલી જ્યારે ઈંડા મૂકે છે ત્યારે એમાંથી ચકલીના બચ્ચાનો જન્મ થાય છે. તેનું મુખ્ય કારણ પ્રજનન દરમિયાન ચકલીએ પોતાની જે કોઈ આકૃતિ છે, પિતૃ આકૃતિ છે, એ ઈંડાની અંદર ઉતરી આપી હોય. એટલે જ પહેલો પોઈન્ટ એવો લખેલો છે કે પ્રજનન ક્રિયાથી નિર્માણ પામતી સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ એ ખૂબ જ મહત્ત્વનું પરિણામ છે. એના પછી આગળ જાય, માતા પિતાના લક્ષણોનું સંચરણ આનુવંશિકતાના નિયમો દ્વારા નિર્ધારિત હોય છે અને પેઢી દર પેઢી વંશ પરંપરાગત રીતે ચાલ્યા કરે છે. પેઢી દર પેઢી સતત કન્ટિન્યુ એક પેઢીમાંથી બીજી પેઢીમાં, ત્રીજી પેઢીમાં આમ સતત આપણા લક્ષણો છે એ કન્ટિન્યુ આગળ પહોંચતા જાય અને પેઢી દર પેઢી લક્ષણોનું વહન ચાલ્યા કરે. મેન્ડલનો પ્રયોગ કેવી રીતે સમજી શકાય કે લક્ષણ પ્રભાવી કે પંચાન? તો જુઓ, મેન્ડલે આનુવંશિકતાના પ્રયોગ માટે વટાણાનો છોડ પસંદ કર્યો હતો. વટાણાના છોડના લક્ષણો જોઈ શકાય કે વટાણાનો ઊંચો અને નીચો છોડ હતો, પછી બીજનો પીળો અને લીલો રંગ હતો અને બીજની સપાટી લીલી અથવા ખરબચડી હતી, પુષ્પ સફેદ અથવા જાંબલી લીધું હતું. તો આનુવંશિકતાના પ્રયોગ માટે વટાણાના ઊંચા અને નીચા છોડને પસંદ કર્યા અને પછી વટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવીને આપણે ખબર જ છે પહેલી પેઢીમાં બધા જ છોડ છે એ બધા જ છોડ ઊંચા થયા. આખો પ્રયોગ મેં તમને કન્ટિન્યુ ચેપ્ટરમાં સમજાવી દીધો છે. અહીં તો માત્ર એમનું રિવિઝન થતું હોય છે. તો રિવિઝનની અંદર બહુ ડીપની અંદર મારે તમને કંઈ કહેવાનું ન હોય, માત્ર ખાલી તમને એવી જાણકારી આપવાની હોય કે આ રીતનો આમ પ્રશ્ન ઉદ્ભવ્યો હશે.
તો જોઈ શકીએ કે આપણે પહેલી પેઢીની અંદર બધા જ છોડ ઊંચા થયા, પણ પહેલી પેઢીનું જ્યારે આપણે સ્વપરાગનયન કરાવીએ અને બીજી પેઢીનું નિર્માણ થાય ત્યારે આપણે ખબર હતી 3 છોડ ઊંચા થયા હતા અને 1 છોડ નીચે થયો હતો, જેને આપણે 75-25 બરાબર છે 1/4 ભાગ કે 3:1 લખતા હતા. તો ઉપરોક્ત પરિણામ દર્શાવે છે કે F1 પેઢીના છોડ ઊંચા અને નીચાપણાનું લક્ષણ વહન થતું હતું, પરંતુ માત્ર ઊંચાઈનું લક્ષણ જ સૌપ્રથમ પહેલી વખત અભિગત થયું. ફલન કે લિંગી પ્રજનન દ્વારા સજીવોમાં ઉત્પન્ન થતા કોઈ પણ લક્ષણ 2 સ્વરૂપના હોય છે, એક સમાન ને બીજું ભિન્ન, અને પછી તે આનુવંશિક પામી અને પેઢી દર પેઢી આગળ વધે છે. હવે આ જે ઊંચા અને નીચા છોડનો જ આખો પ્રયોગ છે, બીજું કાંઈ છે નહીં. ઊંચા અને નીચા છોડનો જ પ્રયોગ છે, આ બીજું કાંઈ છે નહીં, એક પ્રકારનો ઊંચો અને નીચો છોડ જ છે. હવે આપણે આગળ જોઈએ બીજો પ્રયોગ. મેન્ડલના પ્રયોગ દ્વારા કેવી રીતે સમજી શકાય કે વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતે આનુવંશિક હોય છે? તો એમને પેલું 2 અલગ અલગ લક્ષણો છોડ, ગોળાકાર બીજ ધરાવતો ઊંચો છોડ અને ખરબચડા બીજ ધરાવતો નીચા છોડની પસંદગી કરી. F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા અને ગોળાકાર જ થયા. F1 પેઢીનું જ્યારે સંકલન કર્યું તો ઊંચા છોડ થયા પરંતુ બીજ ખરબચડા હતા, નીચા છોડ થયા પરંતુ ગોળાકાર બીજ ધરાવતા હતા. આને ભલે જે આ પ્રયોગ લખ્યો છે બરાબર, અને આકૃતિ એને આ દોરી છે, વાસ્તવમાં પીડીએફમાં ભલે આકૃતિ આ દોરી છે, પ્રયોગ આ લખેલો છે, પણ યાદ રાખજો આ આકૃતિ કે આ પ્રયોગ આવશે નહીં. આ પ્રશ્નના જવાબમાં ન તો આ આકૃતિ આવવાની છે ન તો આ પ્રયોગ આવવાનો છે. એટલે તમારે આકૃતિ બી પાકી નથી કરવાની ને આ પ્રયોગ પણ પાકો નથી કરવાનો. તો તમારે આની અંદર કરવાનું શું છે? તો મેં તમને યાદ હોય તો મેં તમને આની અંદર પેલા પીળા અને ગોળ ફૂલ, લીલા અને ખરબચડા ફૂલવાળો આખો પ્રયોગ સમજાવ્યો હતો. તો એ પીળા અને ગોળ, લીલા અને ખરબચડાવાળા ફૂલનો આખો પ્રયોગ આની અંદર લખવાનો છે, બરાબર છે. આમાં આપેલી વસ્તુ તમારે લખવાની નથી, યાદ રાખજો. આ મેન્ડલના પ્રયોગ દ્વારા કેવી રીતે સમજી શકાય કે વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતે આનુવંશિક હોય છે, તો આ પ્રયોગ લખવાનો નથી. આની અંદર તમારે જે વસ્તુ લખવાની છે એ વસ્તુ તમારે કઈ લખવાની થાય? તો કે ઊંચા છોડ અને નીચા છોડ વાળો પ્રયોગ નહીં લખવાનો, પરંતુ પીળા ગોળ અને લીલા ખરબચડા બીજ ધરાવતો પ્રયોગ લખવાનો થશે. તો આ પીળા ગોળ અને લીલા ખરબચડા બીજ ધરાવતો પ્રયોગ લખવાનો છે 5મામાં. એના પછી 6ઠાની અંદર જાય કે એક પુરુષનું રુધિર જૂથ એ છે અને સ્ત્રીનું રુધિર જૂથો છે, એક સાથે લગ્ન કરે છે, તેમની પુત્રીનું રુધિર જૂથ ઓ છે. શું આ વિધાન પર્યાપ્ત છે કે તેમને કહેવામાં આવે છે કે કયા વિકલ્પ રુધિર જૂથ એ અથવા ઓના પ્રભાવી લક્ષણ માટે છે? તો તમારા જવાબનું સ્પષ્ટીકરણ કરો. તો પહેલી વહેલી વસ્તુ કે ભાઈ કોઈ માતા પિતાના બ્લડ ગ્રુપ છે એ બાળકમાં આવે અને એ આનુવંશિક કોઈ એ વસ્તુનું તથ્ય જ નથી. બ્લડ ગ્રુપ છે એ અલગ વસ્તુ છે, લક્ષણો છે તે અલગ વસ્તુ છે, બરાબર. લક્ષણોની વાત કરીએ તો કે દેખાવ, માતા પિતા જેવો દેખાવ તે લક્ષણોની અંદર સમાવિષ્ટ થાય, બરાબર છે. પણ સામાન્ય રીતે બ્લડ ગ્રુપ છે એ કંઈ આનુવંશિકતાને જવાબદાર નથી. બ્લડ ગ્રુપ તો છે એ નિર્માણ ક્રિયાને જવાબદાર છે. તો આના ઉપરથી પહેલાં તો સ્પષ્ટ જ ન થાય કે કયું પ્રભાવી લક્ષણ છે અને કયું ગૌણ લક્ષણ છે, કારણ કે બ્લડ ગ્રુપ લક્ષણ નથી. તમે પહેલાં સમજો લક્ષણ કોને કહેવાય? તો લક્ષણ તો સામાન્ય રીતે સિમ્પલ બાબત છે કે ભાઈ તમારો દેખાવ માતા પિતા જેવો છે, તમારો સ્વભાવ છે, બરાબર છે. તો આ બધી વસ્તુ છે ને એમને લક્ષણ કહેવાય કે પેઢી દર પેઢી લક્ષણોનું જે કંઈ વહન થાય છે. એમાં હું તમને પ્રચ્છન્ન અને ગૌણ, ઊંચાઈ અથવા ઊંચા છોડ અથવા નીચા છોડ, એવી રીતે તમારા શરીરની ઊંચાઈ છે અથવા તમે શરીરથી નીચા છો, તો આ બધી વસ્તુ આપણે કમ્પ્લીટલી તમને કહી શકીએ, બરાબર, સમજાવી શકીએ ને કહી શકીએ, એ લક્ષણોની બાબત થઈ. પણ આ વસ્તુ કંઈ બ્લડ ગ્રુપ લક્ષણોની અંદર ઇન્વોલ્વ થતું નથી, એટલે બ્લડ ગ્રુપ એ આપણે કંઈ લેવા દેવા નથી. એટલે કે આ વિધાન પર્યાપ્ત નથી કે જેના દ્વારા હું પ્રભાવી કે ગૌણ લક્ષણ છે એની જાણકારી મેળવી શકું. બીજો પોઈન્ટ, અહીં પિતાનું રુધિર જૂથ સમયુગ્મી અને વિષમયુગ્મી હોઈ શકે, જ્યારે જનીનિક રીતે માતાના જનીનો આઈ હોઈ શકે. આપણે આ બીજા પોઈન્ટને કોઈ ઇન્વોલ્વ કરીને લખવાનું થતું નથી, એટલે આપણે બીજો પોઈન્ટ કોઈ વ્યક્તિઓએ લખવો નહીં. આ બીજો પોઈન્ટ છે એને કાઢી જ નાખવાનો, એને હકીકતમાં આની એને કંઈ લેવા દેવા જ નથી. આમાં વધારાનું તમને ડિટેલ આપેલી છે.
પુત્રીનું જૂથ ઓ છે, તેથી માતા પિતામાંથી એક જનીનનું અવતરણ પુત્રીમાં થાય ત્યારે માતાના સમાન જનીન બંધારણવાળા છે, તેથી તેમાં આઈ મેળવે અને પિતાના જનીન બંધારણ આઈમાંથી મેળવે છે. આમ પિતાનું જનીન બંધારણ વિષમયુગ્મી શક્ય જ બને છે. આમ પુત્રીનું રુધિર જૂથ આઈ અને માતાનું રુધિર જૂથ આઈ જ હોવું જોઈએ. એટલે આપણે આ બીજો પોઈન્ટ એ નથી લખવાનો અને આપણે આ ત્રીજો પોઈન્ટ એ નથી લખવાનો. ટૂંકમાં મેં તમને આ લીટીઓ રેડ કલરની કરી દઉં છું, એની હારે તમારે કાંઈ લેવા દેવા નથી. બરાબર. એ તમે જ્યારે 12 સાયન્સમાં જશો ત્યારની વાત છે, ત્યારે તમને બ્લડ ગ્રુપ ને એની અંદર કેવો બ્લડ ગ્રુપ હોય ને કેટલા બ્લડ ગ્રુપ હોય ને A+ છે કે B+ છે, એ બધું ટોટલી 12 સાયન્સમાં તમને કહે. અહીંયા આપણે ચેપ્ટરમાં બ્લડ ગ્રુપની ક્યાંય વાત જ નથી આવી. આ તો આ લોકોએ પ્રશ્ન પૂછ્યો છે. કયા સંદર્ભમાં પૂછ્યો છે કે આ વિધાન ઉપરથી પ્રચ્છન્ન કે ગૌણ લક્ષણ જાણી શકાય, તો ના પાડી દેવાની કે આ વિધાન પર્યાપ્ત નથી, આના ઉપરથી પ્રચ્છન્ન કે ગૌણ લક્ષણ જાણી શકાતા નથી. એટલે ફિનિશ થઈ ગઈ, આપણું કામ પૂરું થઈ ગયું. એટલે માત્ર પહેલો એક જ પોઈન્ટ જવાબમાં લખવાનો છે, બાકી એક પણ પોઈન્ટ જવાબમાં લખવાનો નથી થતો. તો જુઓ, છઠ્ઠા પ્રશ્નના જવાબમાં માત્ર એક જ પોઈન્ટ લખવાનો છે, બાકીનો કોઈ પોઈન્ટ તમારે લખવાનો થતો નથી. 7મો પ્રશ્ન, માનવમાં બાળકનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે? હવે તમે જોજો, આ પ્રશ્ન બી તમને કમ્પ્લીટલી બોર્ડ ઉપર જણાવેલો છે, કીધેલો છે. આમાં જે લખેલું હોય, આમાં સામાન્ય રીતે કે જે બાળક છે એ બાળકના લિંગ નિશ્ચય કરવાની પદ્ધતિને લિંગ નિશ્ચયન કહેવાય. જો પહેલો જ લખ્યો કે ગર્ભસ્થ બાળક સ્ત્રી હશે કે પુરુષ, તે નક્કી કરતી ઘટનાને લિંગ નિશ્ચયન કહે છે. માનવમાં લિંગ નિશ્ચયન તો સંપૂર્ણપણે આનુવંશિકતા પર જ આધારિત છે. બરાબર છે? તો આનુવંશિકતા પણ માનવમાં લિંગ નિશ્ચયન આધારિત છે. માનવમાં મોટાભાગના રંગસૂત્ર માતા અને પિતાની પ્રતિકૃતિ સ્વરૂપે હોય છે, જેને દૈહિક રંગસૂત્ર કહે, જેની સંખ્યા 22 હોય. વાસ્તવમાં વાત કરીએ આપણે ત્યારે બી સમજાયું હતું ને અત્યારે બી તમને કહીએ છીએ કે દરેક માણસની અંદર 23 જોડ રંગસૂત્ર હોય. પછી હું હોય કે તમે હોય કે કોઈ પણ પ્રકારના પુરુષ હોય કે કોઈ પણ પ્રકારની સ્ત્રી હોય, એની અંદર ટોટલી 23 જોડ રંગસૂત્રની રહેલી હોય. આ 23 જોડમાંથી 22 જોડ સરખી, માતા અને પિતાની 22 જોડ સરખી. તો યાદ રાખજો, 23માંથી 22 જોડ માતા અને પિતાની સરખી છે. તો માતા અને પિતાની 22 જોડ કન્ટિન્યુ સરખી હોય. બરાબર. 23મી જોડ દ્વારા નક્કી થાય કે ગર્ભસ્થ સંતતિ સ્ત્રીમાં પરિણમશે કે પુરુષમાં. 23મી જોડ છે એ નક્કી કરે છે કે ગર્ભ સંતતિ સ્ત્રીમાં પરિણમશે કે પુરુષમાં. તો આપણી 23મી જોડ છે એ જો 23મી જોડમાં XX રંગસૂત્ર હોય, જો 23મી જોડ છે એ 23મી જોડમાં XX રંગસૂત્ર હોય તો સામાન્ય રીતે સંતતિ છે એ સ્ત્રીમાં પરિણમે. પણ જો 23મી જોડ XY પ્રકારની સંતતિ હોય, એટલે કે અયુગ્મ, બે હરખા ન હોય, તો સંતતિ છે એ નરમાં પરિણમે. તો આ પણ આપણે બેટર રીતે તમને સમજાવી દીધું છે કે માદામાં તો ઓલરેડી XX જ હોય છે. માદા છે, સ્ત્રી છે, તો એ સ્ત્રીની અંદર તો માત્ર XX જ હોય છે. જો પુરુષનો X રંગસૂત્ર એ માદાના X સાથે જોડાય તો XX થનારી સંતતિ સ્ત્રીમાં પરિણમશે. પણ પુરુષનો Y રંગસૂત્ર માદાના X સાથે જોડાય તો XY યુગ્મજન બનશે અને થનારી સંતતિ છે એ થનારી સંતતિ સામાન્ય રીતે નરમાં પરિણમશે. તો આ એક ઓલરેડી વાત થઈ ગઈ હતી, અગાઉ વાત થઈ ગઈ હતી, આપણે પ્રશ્ન PDF સ્વરૂપે મોકલી દીધેલો છે. આમ છતાં હું તમને હજી 9મા ચેપ્ટરની આખી PDF મોકલીશ, એમની અંદર પણ આ બધું આવી જ ગયું હશે. નેક્સ્ટ એમના પછી આગળ જાય, આ બધી આકૃતિ જ છે, કોમન આકૃતિ છે, આ બધી ટેક્સ્ટબુકની અંદર આપેલી જ છે. હવે આપણે 8મો પ્રશ્ન, તો 8મા પ્રશ્નની વાત કરીએ તો 8મા પ્રશ્નની જ્યારે આપણે વાત કરતા હોય તો 8મા પ્રશ્નની અંદર તમે જુઓ શું લખેલું છે, તે કઈ વિવિધ રીતો છે કે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા વસ્તીમાં વધારો કરી શકે છે? તો જો એની માટેની 2 વસ્તુ આપને આપેલી છે, પ્રાકૃતિક પસંદગી, પરિસ્થિતિ સામે ટકી રહેવાનું. એટલે કે પ્રાકૃતિક પસંદગી, નેચર, વાતાવરણ નક્કી કરે. દાખલા તરીકે આના માટે હું બેસ્ટ ઉદાહરણ આપું છું કે કૂતરી જ્યારે બચ્ચાને જન્મ આપે, એના ગલુડિયાને જન્મ આપે તો 7-8 ગલુડિયા હોય. તો આ 7-8 ગલુડિયા છે, 7-7 કે 8-8 ગલુડિયા જીવતા નથી.
એ 7 કે 8માંથી માત્ર ને માત્ર 1 કે 2 ગલુડિયા જીવતા રહ્યા છે અને મોટા થાય છે અને પોતાનો વિકાસ સાધી શકે છે, તો આને પ્રાકૃતિક પસંદગી કહેવાય. જો વાતાવરણનું તમારું શરીર અનુકૂલિત નહીં થાય, પ્રાકૃતિક એટલે કુદરતી સંસાધનો સાથે તમારું શરીર અનુકૂલન નહીં થાય, તો તમારું મૃત્યુ થશે. એટલે કે પ્રાકૃતિક પરિસ્થિતિ સામે ટકી રહેવાની ક્ષમતા. વારસાગમન દ્વારા લક્ષણોમાં વધારો થતો હોય તો વિશેષ લક્ષણવાળી વ્યક્તિગત સજીવોની સંખ્યા વધે. વારસાગમન દ્વારા લક્ષણોમાં વધારો થતો હોય તો વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા વધે. બરાબર છે. તો વારસાગત લક્ષણો દ્વારા તમારી અંદર લક્ષણોનો જે કંઈ વ્યક્તિગત સજીવોની સંખ્યા વધવાની જ છે. દાખલા તરીકે મનુષ્ય છે તો મનુષ્ય છે તેના ડીએનએ એવા છે કે એ સતત ને સતત વારસાગત રીતે આનુવંશિક થતા રહે છે. તો સતત ને સતત વારસાગત રીતે આનુવંશિક થતા રહે છે એટલે કે એ સામાન્ય રીતે એની સંખ્યા વધે છે પૃથ્વી ઉપર. 9મું, એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિક પામતો નથી. કેમ? સામાન્ય રીતે ડીએનએ ફેરફાર થાય. જવાબ બોલું છું. જ્યારે ડીએનએ ફેરફાર થાય ત્યારે બદલાયેલું લક્ષણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગમન થાય છે, પરંતુ એકલા સજીવો દ્વારા ઉપાર્જિત લક્ષણો આગળની પેઢીમાં સંચરણ પામતા નથી, કારણ કે ડીએનએ ફેરફાર થતો નથી. બરાબર. એને એમ કીધું કે આનુવંશિક લક્ષણો પેઢી દર પેઢી આગળ વધે છે, પણ હારા વારસાગત લક્ષણો એ આગળ વધે, પરંતુ પેલા ઉપાર્જિત લક્ષણો આગળ ન વધે. તો ઉપાર્જિત લક્ષણો જ્યારે આપણે ચેપ્ટર ભણાવ્યું હતું ત્યારે કીધું હતું એવા લક્ષણો જે વાતાવરણના કારકોને કારણે ઉતરી આવ્યા હોય. હવે વાતાવરણના કારકોને કારણે કેવા લક્ષણો ઉતરી આવે? તો મેં કીધું હતું જખમનું ચાઠું, જર્મન ભાષા બોલવી. તો આ જર્મન ભાષા બોલવી, જખમનું ચાઠું, આ બધા વારસાગત લક્ષણો છે, ઉપાર્જિત લક્ષણો છે. એ પેઢી દર પેઢી આગળ ન વધે. દાખલા તરીકે મને કોઈ જખમનું ચાઠું હોય તો મારા દ્વારા કોઈ સંતતિનું નિર્માણ થાય તો એને કંઈ જખમનું ચાઠું ન આવે. એ તો વાતાવરણની ક્રિયાને કારણે મારા શરીરમાં ઉતરી આવ્યું છે. તો આવા કોઈ વસ્તુ આપણે ઉંદરનું ઉદાહરણ લીધું હતું કે ઉંદરની પૂંછડી કાપી નાખીએ તો પછી ક્યારેય ફરીથી પાછો જ્યારે એ ઉંદર દ્વારા બીજા ઉંદરનો જન્મ થશે તો કે એમાં કપાઈ ગયેલી પૂંછડીવાળો ઉંદર નહીં આવે. એ ઉંદર તો કમ્પ્લીટલી સામાન્ય રીતે એવો જ ઉંદર આવશે કે જેની પૂંછડી હશે. તો ઉપાર્જિત લક્ષણો ક્યારેય આગળ ન પામી શકે, આનુવંશિક લક્ષણો જ આગળ પામી શકે, કારણ કે આનુવંશિક લક્ષણો ડીએનએ ફેરફારને કારણે ઉતરી આવ્યા હોય, જ્યારે ઉપાર્જિત લક્ષણો છે એ ઉપાર્જિત લક્ષણો ડીએનએમાં ફેરફાર કરી શકતા નથી. તો ઉપાર્જિત લક્ષણો છે એ ડીએનએમાં ફેરફાર કરી શકતા નથી, જ્યારે આનુવંશિક લક્ષણો ડીએનએમાં ફેરફાર કરી શકે છે. 10મો પ્રશ્ન, વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દ્રષ્ટિકોણથી ચિંતાનો વિષય કેમ છે? તો કે વાઘની સંખ્યામાં ઘટાડો જનીનિક રીતે ચિંતાનો વિષય છે, કારણ કે વાઘ લુપ્ત થતી જાતિઓમાં આવે છે. વાઘ નહીં રહે તો તેમના જનીનો પણ લુપ્ત થઈ જશે અને ફરીથી નવી જાતિ મેળવવી અશક્ય બનશે. તેથી વાઘની લુપ્તતા સાથે જનીન પણ મેળવી શકાશે નહીં, તે ચિંતાનો વિષય છે. શું કામ ભાઈ? વાઘની સંખ્યામાં ઘટાડો થાય તો એ ચિંતાનો વિષય છે. સપોઝ અત્યારે જેટલા કોઈ વાઘ છે એના દ્વારા નવા બચ્ચાનો જન્મ થાય છે, પરંતુ જો વાઘની સંખ્યા જ ન હોય, વાઘ જ ન હોય, તેના નવા બચ્ચાનો જન્મ કેવી રીતે થઈ શકે? માત્ર ને માત્ર વાઘ દ્વારા જ વાઘ જેવા નવા બચ્ચાનો જન્મ થઈ શકે. સિમ્પલ બાબત છે, કારણ કે એના જનીન વાઘમાંથી જ રિપ્રેઝન્ટ થશે. હવે તમે સમજી જ લ્યો કે વાઘ જ નથી તો એના દ્વારા નવી સંતતિ કેમ પેદા થાય અને વાઘની જાતિનું અસ્તિત્વ જોખમાઈ જાય. માટે આ વાઘની સંખ્યામાં થતો ઘટાડો એ આનુવંશિકતાની દ્રષ્ટિએ તો ખૂબ જ ચિંતાનો વિષય છે. તે કયા પરિબળો છે કે જે નવી જાતિના નિર્માણમાં મદદરૂપ થાય છે? તો 3 પરિબળ છે. એક જનીનિક પ્રવાહ, બીજું આનુવંશિક વિચલન કે પ્રાકૃતિક પસંદગી, અને ત્રીજું પ્રાજનિક અલગીકરણ. જનીનિક પ્રવાહ એટલે કે તમારી અંદર જે ભિન્નતા ઉદ્ભવી છે એ પેઢી દર પેઢી દર પેઢી દર પેઢી આગળ જ આવવી જોઈએ, તમારા પૂરતી સીમિત ન હોવી જોઈએ. તમારામાં ઉદ્ભવેલી એવી ભિન્નતા પેઢી દર પેઢી આગળ જવી જોઈએ, તમારા પૂરતી સીમિત ન હોવી જોઈએ. બીજું આનુવંશિક વિચલન કે પ્રાકૃતિક પસંદગી. બરાબર છે. પ્રાકૃતિક પસંદગી હમણાં જ વાત કરી પેલા કૂતરીના ગલુડિયાના ઉદાહરણ દ્વારા.
પ્રાજનિક અલગીકરણ કે એક વખત એક જાતિમાંથી નવી જાતિ બની ગઈ પછી એ બે પ્રજનન કરવા સક્ષમ ન રહેવી જોઈએ. મેં ત્યારે કીધું હતું કે વાનર છે એમાંથી માનવ બની ગયો, હવે ક્યારેય વાનર અને માનવ દ્વારા નવી સંતતિ પેદા ન થાય, એટલે કે વાનર અને માનવ પ્રજનન ન કરી શકે, તો જ એ વાનરની જાતિ અલગ થાય, માનવની જાતિ અલગ થાય. એમના પછી એથી આપણે આગળ જોઈએ તો એથી આપણે આગળ જોઈએ તો 12મો પ્રશ્ન, શું ભૌગોલિક પૃથ્થકરણ પરાગિત જાતિઓ અને વનસ્પતિઓના જાતિ નિર્માણ ઉદ્ભવવાનું મુખ્ય કારણ હોઈ શકે? શા માટે અથવા શા માટે નહીં? તો ભૌગોલિક પૃથ્થકરણ સ્વપરિચિત જાતિઓની વનસ્પતિઓની જાતિ નિર્માણમાં ઉદ્ભવનું કારણ નથી, કારણ કે સ્વપરાગ નયન પામતી વનસ્પતિઓ પ્રજનન માટે કંઈ અન્ય વનસ્પતિ પર આધાર રાખતી નથી. તો તમારે આટલું લાંબુ લહેડિયું ન લખવું હોય તો જવાબમાં ખાલી ના લખી નાખવું, બરાબર છે. અને કારણ પૂછે તો અલિંગી પ્રજનન, તો જવાબમાં ખાલી તમારે ના લખી નાખો ને કારણ પૂછે એટલે અલિંગી પ્રજનન લખી નાખો એટલે પતી ગયું. આમાં બીજું કોઈ લાંબુ ન હોય. તો શું ભૌગોલિક પૃથ્થકરણ 12મો પ્રશ્ન બોલું છું, પરાગિત જાતિઓના વનસ્પતિના જાતિ નિર્માણ ઉદ્ભવવાનું મુખ્ય કારણ હોઈ શકે? તો કે ના, ન હોઈ શકે, કારણ કે સામાન્ય રીતે અલિંગી પ્રજનન છે તો એ પોતે એકલી જ વનસ્પતિ કરતી હોય, બરાબર, એને કોઈ બીજા વનસ્પતિ પર આધાર રાખવો નથી પડતો. શું ભૌગોલિક પૃથ્થકરણનું અલિંગી પ્રજનનવાળી સજીવોના નિર્માણનું મુખ્ય કારણ હોઈ શકે? જો બે પ્રશ્ન તમને એમ લાગે કે એક સરખા છે, બરાબર, પણ અહીંયા તમે જુઓ તો તમને ખ્યાલ પડશે કે આ પ્રશ્ન છે અથવા તો આ પ્રશ્ન છે એમાં પૃથ્થકરણ પરાગિત જાતિઓની વનસ્પતિ અને અલિંગી પ્રજનનવાળા સજીવોની જાતિઓનું નિર્માણ, આ બે અલગ વસ્તુ છે. એક પૃથ્થકરણ પરાગિત જાતિ છે અને બીજી અલિંગી પ્રજનનવાળા સજીવો છે. બેયનો જવાબ એક જ થશે, એટલે કોઈ ટેન્શન નથી, બરાબર. તો બેયનો જવાબ એક જ થશે. 12મો અને 13મો સવાલ છે એ બંનેનો જવાબ એક જ થશે. તમને જે જવાબ યોગ્ય લાગે ને તમને જે જવાબ ઠીક લાગે એ તમે લખી શકો છો. જે મેં જવાબ કીધું એ ઓલરેડી એવો કીધો હતો કે ના ન હોય, કારણ કે અલિંગી પ્રજનન છે એ પોતે એકલ વનસ્પતિ પર જ આધાર રાખતી હોય. એટલે 12મો અને 13મું છે એ 12મું અને 13મું પ્રશ્નનો જવાબ એક જ થશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. તો 12મા અને 13મા પ્રશ્નનો જવાબ એક જ થશે, એમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી, એટલે કોઈ ટેન્શન નથી, બરાબર છે. તો 12મા અને 13મા પ્રશ્નનો જવાબ એક જ થશે, એટલે કોઈ ઉપાધિ નથી. તમે ગમે તે જવાબ લખી શકો, તમને જે નાનો લાગે ને તમને યાદ રહે એ જવાબ લખી શકો. 14મું, બે જાતિઓના ઉદ્વિકાસના સંબંધને નક્કી કરવા માટે એક લાક્ષણિકતાનું ઉદાહરણ આપો. બે જાતિઓના ઉદ્વિકાસીય સંબંધને નક્કી કરવા માટે એક લાક્ષણિકતાનું ઉદાહરણ આપો. તો સામાન્ય રીતે બે જાતિઓની લક્ષણોની સમાનતા માટે તેમના ડીએનએ સમાન, તેમના ડીએનએના સંકેતો પણ સમાન જોવા મળે છે, પણ અન્ય લાક્ષણિકતા ધરાવતી જાતિઓમાં જુદા લક્ષણો જોવા મળે, કારણ કે એનું ડીએનએ બંધારણ અલગ હોય. તો જો તમને કહે છે કે બે જાતિઓના ઉદ્વિકાસને સંબંધી નક્કી કરવાની એક લાક્ષણિકતા જણાવો, તો લખી નાખવાનું કે ડીએનએ ફેરફાર. આટલું લાંબુ ન લખવું હોય ને તો ડીએનએ, કે એક જ જાતિ હોય એના ડીએનએ સરખા હોય છે, જ્યારે અલગ અલગ જાતિ હોય તેમના ડીએનએની અંદર ફેરફાર જોવા મળે છે. અથવા ખાલી એમને લખી નાખો કે એનું ઉદાહરણ ડીએનએ ફેરફાર છે, તેનું ઉદાહરણ ડીએનએ ફેરફાર છે. એટલું લાંબુ ન લખવું હોય અને ખાલી એટલું લખી નાખો કે તેનું ઉદાહરણ ડીએનએ ફેરફાર છે તોય ચાલે. તો તમારી રીતે તમે પ્રશ્નોના જવાબ એવું નથી કે આ એપ્લિકેશનમાં છે એ જ લખવા, તમે તમારી જાતે મોઢે ગોતીને લખી શકો છો. અન્ય મટીરિયલ નવનીત છે એમનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા આઈટીસી તમારી પાસે કોઈ લીખા હોય તો એમનો પણ ઉપયોગ કરી શકો છો. કારણ કે આ બધા સાયકોલોજીકલ ક્વેશ્ચન એવા હોય કે એના જવાબ એક કરતાં વધુ હોઈ શકે, એટલે કોઈ ચિંતા નથી કરવાની, પણ એને રિલેટેડ જવાબ હોવો જોઈએ. પછી તમે હાવ ગાપા મારશો તો નહીં ચાલે. તેમને રિલેટેડ કોઈ બી આન્સર તમે લખી શકો છો. 15મો સવાલ, એક પતંગિયા અને ચામાચીડિયાની પાંખને શું સમજાતંક કહી શકાય? કેમ અથવા કેમ નહીં? તો કે પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખને સમજાતંક ન કહી શકાય. બેયના કાર્ય સરખા છે, નો ડાઉટ. કાર્ય એટલે પેલું ઉડવા માટેનું કાર્ય સરખું છે, પણ બેયનું બંધારણ અલગ અલગ છે.
બેયનું બંધારણ અલગ અલગ હોવાથી તેમને ક્યારેય કોઈ દિવસ સમજાત અંગ ન કહી શકાય, પરંતુ સમરૂપ અંગ કહી શકાય. સમજાત ન કહી શકાય, સમરૂપ કહી શકાય, રચના સદસ્ય ન કહી શકાય, કાર્ય સદસ્ય અંગ કહી શકાય. કારણ કે પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખની અંતસ્થ રચના જુદી જુદી છે, પરંતુ તેમના કાર્ય સરખા હોવાથી તેમને કાર્ય સદસ્ય અંગ અથવા તો સમરૂપ અંગ તરીકે ઓળખી શકાય. સમજાત તો ન જ કહી શકાય. એટલે 15મા પ્રશ્નનો જવાબ એવો આવશે. 16, 17, 18 આમ તમે જોવા જાઓ તો ટોટલ 30 પ્રશ્ન છે. બરાબર છે. તો આ 30 પ્રશ્ન છે ટોટલ સ્વાધ્યાયને આવી જાય છે. આની અંદર મેં તમને ટોટલી 15 પ્રશ્ન સમજાવ્યા છે. બરાબર છે. આપણું પહેલું પેજ છે. સામાન્ય રીતે આપણું પહેલું પેજ આવડું હતું. બરાબર છે. આ બધા જ પ્રશ્ન આવી ગયા છે. હું ધીરે ધીરે પીડીએફને ઉપર કન્વર્ટ કરતો જાઉં. તમારે જ્યારે લખવું હોય ત્યારે આને સ્ટોપ કરી દેવાની. સ્ટોપ કરીને આમાંથી જોઈને લખી નાખવાનું. સ્ટોપ કરતા જાઓ એટલે આ બીજો ત્રીજો પ્રશ્ન તમે જોઈને લખી શકશો. ચોથો પ્રશ્ન છે એ ચોથો પ્રશ્ન પણ તમે સ્ટોપ કરી અને વ્યવસ્થિત જોઈને લખી શકશો. આપણે ધીરે પીડીએફ ઉપર લેતા જઈએ એટલે તમને એના સ્ક્રીનશોટ મેળવવાનું પણ સરળ છે, અથવા તમે સ્ટોપ કરીને પણ આ વિડીયો સ્ટોપ કરીને તમે લખતા જઈ શકો છો. નેક્સ્ટ હવે એના પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન. તો આ રીતનો આખો પ્રશ્ન છે, આપણી ટેક્સ્ટ બુકમાં આપેલો છે. આમાં આ પ્રશ્નની અંદર આપણે તમને વાત કરી હતી કે મેન્ડેલેના પ્રયોગ દ્વારા, તેમાં આપણે વાત કરી કે આ પ્રયોગ નથી લખવાનો. એમાં આપણે શું વાત કરી હતી કે એમાં પેલો લાલ ફૂલ, પીળા અને ગોળ અને લીલા અને ખરબચડા ફૂલવાળો પ્રયોગ લખવાનો છે, એટલે એમાં આ પ્રયોગ નથી લખવાનો. છઠ્ઠો પ્રશ્ન છે એમાં આપણે વાત કરી હતી કે બીજો અને ત્રીજો મુદ્દો નથી લખવાનો, માત્ર પહેલો એક જ મુદ્દો લખવાનો છે. સાતમો પ્રશ્ન છે તો સાતમા પ્રશ્નની અંદર તો આખું માનવમાં લિંગ નિશ્ચયન, તે તો આમાં આપેલું જ છે ને ટેક્સ્ટ બુકમાં પણ આપેલું જ છે. અને હું તમને જ્યારે આની પીડીએફ મોકલીશ ત્યારે પણ તમને સામાન્ય રીતે આ મળી રહેશે. એટલે હું આટલી ધીરે પીડીએફ એટલા માટે ફેરવું છું કે તમે સ્ટોપ કરી અને આના જવાબો તમે તમારી પાકી બુકમાં લખી શકો છો. જો આકૃતિની અંદર આકૃતિ છે એ બહુ નોર્મલી દોરવાની, આ રીતની અઘરી આકૃતિ જરૂરી નથી, અને આ પ્રશ્નમાં આકૃતિ નહીં દોરો તો પણ ચાલશે. 8મો પ્રશ્ન, 9મો અને 10મો, બરાબર. આમ તો 12 લગીને આવી જાય. 8 થી તે 12 લગીનના પ્રશ્નો તમે સ્ટોપ કરી દેશો એટલે 8 થી કે 12 લગીના પ્રશ્નોના જવાબ આમાંથી જોઈને લખી શકશો. તો આમાં વિડીયો સ્ટોપ કરીને 8 થી કે 12 લગીનના પ્રશ્નો તમારે જોઈને લખી નાખવાના. એના પછી 13, 14 અને 15, તો આમાં નોર્મલી તમને 13, 14 તો કમ્પ્લીટલી દેખાય જ છે. 15માનો પ્રશ્ન દેખાય, જવાબ નહીં. હું સેજ હમણાં પીડીએફ ઉપર કરું એટલે 15માનો જવાબ બની જશે. તો આ 15માનો જવાબ. હવે 16 થી અશ્મિ એટલે શું એ આપણે નેક્સ્ટ આના પછીનો જે વિડીયો લેક્ચર હશે એમાં પીડીએફ બનાવીને મૂકશું. અશ્મિ એટલે શું ત્યાંથી, બરાબર છે. આપણે અત્યારે આને અહીંયા સુધી રાખીએ. હવે પછી જ્યારે ક્યારે આપણે ભેગા થશું તો 16મા પ્રશ્ન છે એ 16મા પ્રશ્નની પીડીએફ છે એ 16મા પ્રશ્નની પીડીએફથી આપણે આગળ વધારશું. તો તમે તમારી પાકી બુકની અંદર આ 15 પ્રશ્ન લખી લેજો. કોઈ વ્યક્તિ એમ કે સર આ તો પેલું કોર્સમાંથી નીકળી ગયું એ બધું છે ને, પણ તો પહેલી વખત તો તમારે બધું કમ્પ્લીટલી ભણવું પડશે, સમજવું પડશે. હા, નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે રિવિઝન કરશું ને ત્યારે પછી આ બધું કાઢી નાખશું. તો અત્યારે તો કમ્પ્લીટલી બધું જ તમારે સમજવું પડશે. પછી જ્યારે આપણે રિવિઝનની અંદર ઊંડા ઉતરશું ત્યારે આપણે આની અંદરથી જે ટોપિક કાઢી નાખ્યા છે બોર્ડે એને કાઢી નાખશું. તો રિવિઝન સમયે કાઢી નાખશું. અત્યારે લખવાના તો છે જ પાકી બુકની અંદર, અને લગભગ આ બધા જ પ્રશ્નો એવા છે કે ઇન્વોલ્વ થયેલા જ છે. એક જાતિ નિર્માણવાળા પ્રશ્ન ઇન્વોલ્વ ન હોય, પણ આ બધા નાના ક્વેશ્ચન છે તો ઇન્વોલ્વ થયેલા જ છે અને બોર્ડે કાઢેલા પણ નથી. તો હવે આપણે અહીંયા સુધી રાખીએ, અને હવે જ્યારે ક્યારેય પાછા આપણે ભેગા થશું ત્યારે આપણે 16મા પ્રશ્ન અશ્મિ એટલે શું, તે જૈવ ઉદ્વિકાસ વિશે શું દર્શાવે છે, તો આપણે એના વિશેની માહિતી આગળ ધીરે ભણતા જશું. અને તમને ખબર જ છે કે હવે 9મું ચેપ્ટર પૂરું થશે એટલે કે તરત જ આપણે છે એ 11મું ચેપ્ટર સ્ટાર્ટઅપ કરી દેવાનું છે. એમાં કોઈની રાહ નથી જોવાની, બરાબર છે. તો 11મું ચેપ્ટર સ્ટાર્ટ કરી જ દેવાનું છે ને બહુ ટૂંક સમયની અંદર પણ તમને કોર્સ પણ મળી જશે કે કયા કોર્સની અંદર કયા ચેપ્ટરો છે, અને આપણી આ પરીક્ષા છે એમાંથી કયા ચેપ્ટરો પૂછાવાના છે. તો કોર્સ પણ તમને કમ્પ્લીટલી મળી જ જવાનો છે.
એટલે હવે આના પછી આપણે 11મું ચેપ્ટર ચાલુ કરશું ને 11મું ચેપ્ટર બહુ નાનું છે, એ નાનકડું એવું ચેપ્ટર તમને ભણાવી દઈશ અને પછી આપણે જે કાંઈ ભણશું એ રિવિઝન કરશું, નવું ચેપ્ટર નહીં ચાલુ કરીએ, બરાબર છે ને. 11મું ચેપ્ટર હું ચાલુ કરીને પૂરું કરી દઈશ એટલે માત્ર આખા વિજ્ઞાનની અંદર તમારે ખાલી 2 જ ચેપ્ટર બાકી રહેશે, એક 8મું ચેપ્ટર ને એક 13મું ચેપ્ટર, બાકી આખું વિજ્ઞાન પૂરું. એ આખું વિજ્ઞાન તમારું દિવાળી પહેલાં પૂરું, ખાલી 2 જ ચેપ્ટર, વિચાર કરો, ખાલી 2 જ ચેપ્ટર, પહેલું ચેપ્ટર એક 8મું ચેપ્ટર અને બીજું 13મું ચેપ્ટર, આ 2 જ બાકી રહે ને. બહુ નાના ચેપ્ટર છે ને, એ બોર્ડે બહુ કાઢી નાખ્યું છે એમાંથી, બરાબર છે. એટલે ખાલી 2 જ ચેપ્ટર બાકી રહેશે, જે દિવાળી પછીના લગભગ 2 વીકની અંદર પૂરા થઈ જશે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આ સુધી રાખીએ. હવે પછીના વિડીયો લેક્ચરમાં 16મા ચેપ્ટરથી આગળ વધશું.